તો ખેડૂત મિત્રો તમારા માટે સૌથી મોટી સહાય આવી ગઈ છે દોસ્તો। આ મોટી સહાય છે તેને ફટાફટ લૂંટી લો। તમારી પાસે 7 જ દિવસ છે। ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે ખેતી નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા રાજ્યના 100 ખેડૂત મિત્રોને અનુરોધ કરવામાં આવ્યો છે। ગુજરાતના તમામ ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ મળી શકે તે માટે દાદાની સરકારે ખાસ વ્યવસ્થા ઊભી કરી છે। ગુજરાતના ધરતીપુત્રો રાજ્ય સરકારની ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓનો સરળતાથી લાભ મેળવી શકે તે માટે આ ખેડૂત પોર્ટલ છે તે ખુલ્લું મુકાશે। ગુજરાતના ખેડૂતોને સ્વનિર્ભરતા તરફ લઈ જવા માટે રાજ્ય સરકારે અનેકવિધ ખેડૂત કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે। ખેડૂતો સરળતાથી અરજી કરીને યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આ ખેડૂત પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે। વર્ષ 2024-25માં ખેડૂતો આવી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા અરજી કરી શકે તે માટે ખેતી નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા જિલ્લાવાર 7 દિવસ માટે ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તેમ ખેતી નિયામકની અખબાર યાદીમાં જણાવાયું છે। આ ખેડૂત પોર્ટલ વિવિધ જિલ્લા માટે તબક્કાવાર 7 દિવસ માટે અરજીઓ મેળવવા ખુલ્લું રખાશે। જેમાં ગામની વાત કરીએ તો રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લા માટે તારીખ 21 થી 27 સપ્ટેમ્બર 2024 સુધી, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર અને બોટાદ જિલ્લા માટે તારીખ 23 થી 29 સપ્ટેમ્બર 2024 સુધી, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ અને નર્મદાના ખેડૂતો માટે 24 થી 30 સપ્ટેમ્બર 2024 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે। યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર ખેડૂતો માટેની ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઇડર, પાક મૂલ્ય વૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો, પાવર સંચાલિત પંપ સેટ, સોલાર પાવર યુનિટ, વોટર કેરિંગ પાઇપલાઇન અને રાઇડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર જેવી યોજનાઓ માટે આ ખેડૂત પોર્ટલ તબક્કાવાર ખુલ્લું મૂકવામાં આવશે। જે અંતર્ગત રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓને મળીને કુલ 11 જિલ્લાના ખેડૂત મિત્રો વિવિધ યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આગામી તારીખ 21 સપ્ટેમ્બર થી 27 સપ્ટેમ્બર 2024 સુધી આ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે। તેવી જ રીતે અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર અને બોટાદ જિલ્લાને મળીને કુલ 10 જિલ્લાના ખેડૂતો માટે આગામી તારીખ 23 સપ્ટેમ્બર થી 29 સપ્ટેમ્બર 2024 સુધી આ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે। આ ઉપરાંત મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ અને નર્મદા જિલ્લાને મળીને કુલ 12 જિલ્લાના ખેડૂતો આગામી તારીખ 24 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર 2024 સુધી આ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે। તો આ મારો વિડીયો છે દોસ્તો, તો તમે સેવ કરીને રાખી લો, કારણ કે જે ખેડૂત મિત્રો છે ત્યાં તમામ યોજનાઓ છે તેનો લાભ લેવા માંગતા હોય તો ફટાફટ તેઓ કાલથી શરૂ થવાનું છે। આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે, ત્યાં ફટાફટ તમારી અરજી કરી દેજો એટલે તે સહાય છે તે તમને મળવાપાત્ર થઈ જાય। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજનો આ મહત્વનો વિડીયો પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।